તે તો મારા છોકરા ઉપર જાદુ કર્યો છે, જેમ તું કે ને એમ જ કરે છે. જાદુ કરતા આવડતું હોત ને તો કરોડપતિના છોકરા હારે જ પરણી હોત, આ તમારા લુખ્ખા છોકરા હારે નો પરણી હોત. મમ્મી એક વાત પૂછું? હા પૂછ ને. આ બધા એમ કે છે કે નાઈએ એટલે શરીર આપણું સાફ થઈ જાય, તો આ ટુવાલ થી લૂછીએ તો ટુવાલ કેમ મેલો થઈ જાય છે? બોલો શું થાય છે? આ દાઢ દુખે છે. આ કરો તો આ તમારે સિમેન્ટ પૂરવી પડશે. તો કેટલો ખર્ચો થશે? સિમેન્ટ પૂરવાના ખાલી 900 જ થાહે. 900 રૂપિયામાં તો આખી સિમેન્ટની થેલી આવી જાય. મમ્મી આ હામે વાળા છે ને એને લીંબુ મંત્રીને આપણા ફળિયામાં ઘા કર્યું, પછી શું થયું? ઈ લીંબુનું શરબત કરીને એના છોકરાને પાઈ દીધું, ભલે આખું ઘર ઠેકડા મારતું. હવે કેમ મનીષા, શું થયું, રોવે છો? મમ્મી હું દુકાને શાક લેવા ગઈ ને તો 500 ની નોટ આપીને તો છૂટા લેવાનું જ ભૂલી ગઈ. કાંઈ વાંધો નહીં, પણ શાક તો લાવી છો ને? મમ્મી શાકે ભૂલી ગઈ. લે હવે શું કરશું, આપણે તો ઘરમાં એકેય શાકય નથી. એક કામ કર ને, તારા ફોન માંથી ઓલામાં ઓનલાઈન ઓર્ડર કરી દે. મમ્મી ફોને ભૂલી ગઈ. કેમ આમ હાલેસ મનીષા, શું થયું? અરે મમ્મી ખીલ્લી વાગી ગઈ. હા તો પણ ચંપલ પહેરીને જવાય ને. હું મમ્મી ચપ્પલ પહેરીને જવાય? મેં કેટલું સમજદારીનું કામ કર્યું. ચપ્પલ પહેરીને જાત ને તો ચપ્પલ એ તૂટી જાત. હજી નવા જ લીધા છે. મમ્મી શું કરો છો? દેખાતું નથી તને કચરો વાળું છું એમ? અરે ઈ તો મને દેખાય છે કે કચરો વાળો છો, પણ આજના દિવસે શું કામ ને વાળો છો? કેમ આજે શું છે? મમ્મી આજના દિવસે તમારે કામ ન કરવાનું હોય. આજે મધર્સ ડે છે અને તમારી જેવા બધા સાસુ અને મમ્મીને મધર્સ ડે છે એટલે તમારે આજે આરામ જ કરવાનો. એટલા માટે હેપી મધર્સ ડે મમ્મી. અને આ બધું કામ કાલે કરજો, ક્યાં ભાગી જવાનું છે? આરામ કરો, જાઓ. મનીષા અહીંયા તો શું? કચરા પોતા થઈ ગયા, હા. વાસણ ઉટકાઈ ગયા ને? અરે એકદમ ચકાચક. કપડા બધા સંકેલાઈ ગયા ને? હા બધા. રસોઈ બધી બની ગઈ ને? હા બની ગઈ. બધું કામ મેં એકદમ બરોબર કર્યું ને? હા હવે તમારે 15 મિનિટ જવું હોય ને તમારા ભાઈબંધને મળવા તો જઈ આવો. હા. મનીષા તું બેઠી છું ને તો હું બજારમાં જઈ આવું? અરે મમ્મી એમાં મને પૂછવાની શું જરૂર છે? તમારું જ્યાં મન થાય ને ત્યાં જાઓ. આપણે એક ઘરમાં રહીએ છીએ તો પૂછીને જ બધું કામ કરવું પડે ને. અરે મમ્મી મને એવા સાસુ પસંદ નથી કે જે મને પૂછી પૂછીને કામ કરે. મને તો એવા સાસુ પસંદ છે કે ઈ આઝાદ થઈને ગમે ઈ કામ કરે. જ્યારે એનું મન થાય ત્યારે ઈ રસોઈ બનાવી નાખે, જ્યારે એનું મન થાય ત્યારે કચરા પોતા કરી નાખે, જ્યારે એનું મન થાય ત્યારે વાસણ ઉટકી નાખે. એવા ગમે. મમ્મી બતાવી આવ્યા ડોક્ટરને? શું કીધું ડોક્ટરે? ડોક્ટરે કીધું કે બીજું બધું તો બરાબર જ છે, પણ ખાલી ડાયાબિટીસ બોર્ડર ઉપર આવ્યું છે. અરે ડાયાબિટીસ બોર્ડર ઉપર વહી ગયું? યુદ્ધ કરવા ગયું કે શું? અરે અમારા ઘરમાં તો ભગવાને દીધેલું બધું છે. શું તંબુરો મમ્મી બધું છે? ભગવાને દીધેલું બધું હોત ને તો આ એસી ફ્રીજ ટીવી બધું હપ્તે નો લાવવું પડે. મમ્મી આ ડ્રેસ કેવો છે? બહુ જ મસ્ત છે. આ મને કેવો લાગશે? તને સરસ જ લાગશે. પણ આનો કલર મારા ઉપર સારો લાગશે ને? અરે હા હા સરસ કલર છે, સારો જ લાગશે. હું પહેરું ને પછી એમ નો કહેતા કે નથી સારો લાગતો. હા હા નહીં કહું. સારું તો હું આ ડ્રેસ રાખી લઉં છું ને, બાર ડ્રેસ વેચવા વાળા આવ્યા છે ને એને પૈસા આપી દેજો. અરે પણ એમાં શું થઈ ગયું? છોકરી લાંબી હોય તો મારી વહુની હાઈટ થઈ જાય 6 ફૂટ જ છે ને. અરે પણ મમ્મી મારી હાઈટ તો 5 ફૂટ જ છે. અરે પણ તારો જીભડો ગણીને કહું છું. બે કાને બે. બોલો ભાઈ, કોનું કામ છે? સર્વે કરવા આવ્યા છીએ. તમારું નામ શું છે? યાદ નથી? યાદ નથી? હા ભાઈ યાદ નથી. બેન તમે આના શું થાવ છો? ઈ મારા મમ્મી છે. હા તો તમને તો ખબર હશે ને આમનું નામ શું છે? આનું નામ યાદ નથી. અરે તમે તો બહુ કરી છે, હવે એને મૂકો. તમારું નામ કયો? ભૂલી ગઈ. તમારું નામ યાદ નથી? હા હા મારું નામ યાદ નથી. આનું નામ તો ખબર છે ને? હા ખબર છે. તો એનું નામ કયો? ભૂલી ગઈ. હમણાં તમે બોલ્યા કે ખબર છે. અરે એનું નામ ભૂલી ગઈ છે ને મારું નામ યાદ નથી, એમ જ તે. મમ્મી હું કોઈ દિવસ આને હવે લગનમાં જમવા નહીં લઈ જાઉં. એને જમવાની કઈ ભાન જ નથી પડતી. કેમ હવે શું કર્યું એને? અરે 3 કલાક સુધી નકરી જમતી જ રહી. અરે પણ મમ્મી કંકોત્રીમાં જ લખ્યું હતું કે જમવાનો સમય 11 થી 2, તો હું શું કરું? પછી જમું જ ને. મારી સાથે ચાલાકી કરી જોઈ લો તમે. શું થયું મનીષા? કોની હારે તું ઝઘડો કરે? મમ્મી બાજુમાં લગન છે અને મને ન બોલાવી.
હા તે તું કઈ થોડી વીઆઈપી છું તે તને બોલાવે એને બોલાવવા હોય એને બોલાવે. એવું થોડી ના હોય, પણ કાંઈ વાંધો નહીં, હું બદલો લઈને આવી છું. તો તે શું કર્યું? હું ત્યાં ફૂલવાળી બનીને ઊભી રહી ગઈ અને જે લોકો આવતા હતા ને એને મેં કહી દીધું કે જે દારૂ પીતા હોય ને એને એન્ટ્રી જ નથી. પછી ખબર છે તમને, આખી જાન જ પાછી વહી ગઈ. મનીષા મને ગાડી શીખવાડ ને. મમ્મી, ગાડી શીખવામાં મગજની જરૂર પડે. તો તને તો આવડે છે. ક્યાં જા છો મનીષા? બજારમાં જાઉં છું. ધ્યાનથી ચલાવીને જાજે. હું ક્યાં સ્કૂટી લઈને જાઉં છું? હું તો રિક્ષામાં જાઉં છું. સ્કૂટીની વાત નથી કરતી, જીપની વાત કરું છું.